બહુ તાવ આવે જુઓ ઉભી રાન જીપ થી હળગાવી લે તો હળગાવી દો એને ખવડાય ને હા બાબા નાટક દિલના તાર જોયેલા હોય પણ આવે નો હોય અર્થિંગ થાય પછી ક્યારેક ગિફ્ટ જોવો હોય તો કાલ સુધી વેઇટ કરજો ના પણ આપણે બહુ વેઇટ નહીં કરાવીએ ઈ ખોલે છે કેમ કે પેપટે બહુ મારેસ ઘર ઘર આવ ગિફ્ટ પેકિંગ કર્યું છે કાંઈ વાંધો નહીં અહીંયા વાળા કામકાજ વાળા વિભાગમાં વહી જાય છે બરોબર છે હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ અત્યારમાં અમારા દેવાંશીબેન આવી ગયા છે કાંઈ દેવાંશીબેન જો બિચારીના મચ્છરે તોડી નાખી છે આખી ફુગાની વાહે વાહે જાય છે કાલે રાતે આપણે ભાઈનો બર્થડે સેલિબ્રેશન કર્યો ને થોડોક અવાજમાં પ્રોબ્લેમ છે જીભમાં ચાંદી પડી છે એટલે અવાજ તોતડો આવે છે આવું બધું છે હા બુઢાપો આવી ગયો છે રોજ સવારમાં એકની એક વસ્તુ બુઢાપો આવી ગયો છે તો આપણે અત્યારે ચા પાણી નાસ્તો કરી લઈએ ત્યાં સુધી આપણે તમે ભાઈનો બર્થડે સેલિબ્રેશન કર્યો હોય એ ક્લિપ જોઈ લો દરવાજો બાંધી દીધો હા તો અત્યારે અમારો ભાઈ આવે છે અંદર એના માટે અમે શાંતિથી બોલીએ છીએ એના માટે સરપ્રાઈઝ છે તો હમણાં અંદર ફોટા પાડે છે સરપ્રાઈઝ આપે છે મેં તો બંધ કરી છીક આવે તો નહીં ખાવી હોય છીક આવશે તો ફ્લેશ બેન કરને મને સલાહ આપે પાછી आज का दिन है खास बड़ा ભાઈ મેં કીધું ભાઈ નીચે શું કરી દે એ ફૂટો રે તાવ આવી જશે ને કીધું મને લે મને બહુ તાવ આવે જો અડાતું નહીં થેન્ક યુ સો મચ બધાને હો બધાને મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે જો અમારા નિરૂપાજી અને શિલ્પાજીએ બંને સરપ્રાઈઝ ડેકોરેશન કર્યું છે ઓહો હો 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 કપડા હે કપડામાં એવું ન હોય હજી ક્યાં હતો તારો બર્થડે હા હું કીધું તું તે લગનમાં જાવ તો એ બાનું હતું તારે હા કાઈ નહીં તું આ કપડા પહેરીને ગીતમાં ગયો હતો આમાં વાંધો એમ અમને કોઈ જાતની શરમ નહીં છે તો અમારા બર્થડે ટુ યુ જો અમારા ભાઈની ફોટો ક્યાંક ક્યાં ફોટો ક્યાં ઉપર પડવાનો અંધારામાં બતાવીને આ વાંસવાળામાં બતાવું જો ચિરાગ ગમે હું લખાવા નતો બિલાડો એમ કે
ફોન કરવાનો હતો, હું લખાવું, બિલાડો લખાવું એમ. પછી મેં કીધું નામ લખાવું હાલ લે. એટલે ભાઈ કે હું લખવાનું? સમજો સાંભળો થાય છે. હા, યોદ્ધા. એમાંય ચાંદલો. કામ કરવાનું છે ચાંદલો લડવા જાય શાંતિઓ ના તલવાર. નથી તલવાર. Sorry guys, my mom is not climbing these stairs, so આ બચ્ચા ન નકર તું બે સાહેબ. she is not celebrate this birthday. થોડી ક્યાંક ખાઈ નીચે જાય. હળગાઈ તો ખરી હે પણ ખળગાવાય નહીં. ઉભી રહે જીપ થી હળગાઈ રે તો હળગાઈ દો. ગોઠણ દુખે છે. એમને તારો બર્થડે છે તો તે જગ્યાએ હે? એમ જુગવી તો ગમે એ કે ઓલવવાનું ભાઈ ને હવે સમજી તું. જગવાનું કામ આપણે નહીં ને. હા, એ બરોબર છે. મેરે ભાઈ કા બર્થડે, આપણે ભલે જગ્યા રહી પણ आज मेरे भाई का बर्थडे, हेलो, सारे हैप्पी बर्थडे झूम मेरे के को। नाचो, आज मेरे भाई का बर्थडे, મેળવું हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, माय डियर चिराग, हैप्पी बर्थडे टू यू. દિલના તાર જોડાઈ ગયા. હા, દિલના તાર કેવા આમ જો અવાજ આવતો હતો કે નહીં આમ? શરદી છે ને તો ઘેરો અવાજ આવતો હતો. હા, ડિંગ 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 થતું હતું. હું ડિંગ 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 ડિંગ. આપણે આજે ફોટોશૂટ કરશું શિલ્પા રાઠોડ લીંબાણીની સાથે. આજે રાખવાનું છે મારે. આવી ગયા છીએ આપણે. આમ આમ ઉભા રહેજો. ઇસ્માઇલ, आज मेरे भाई का કોક છે बर्थडे. તો મારો હાથ પકડીને પછી કપાવડાવે મારે કાપો હાથે આવે. અડું દે. પણ મને એ નથી સમજાતું હેપી બર્થડે નો ડી એ કે ઈ છે ને આની પાછળ. એ ઘરની પાસે કરી જતી. એ કઈ ઢોળે પાછો વયો ગયો કાની પાછળ. એ તેથી તમારે કોના બર્થડે માં ભાઈનો બર્થડે હા, મારા બર્થડે હવે. આ બાકો વહી ગયો તો મેં આખો લઈ સાઈડ માં લઈને કાઢ્યું હાવડી હાવડી કેક કટિંગ કરો. હવે ઓલો મોટો બેડ ક્યાં હટાવો? હાલો અત્યારે કેક કટિંગ કરીએ. ક્યાં વહી ગયા અમે? એ જો શેટી બગડી આને બગડવાની જ પડી છે. મેં આયા 10,000 ની ચાદર પાથરી, ભલે ફૂલવાળી બગડતી તો એને હજી એની જ પડી. 10,000 ની હે? હા, દોહરારી આવે ને એટલે 10,000 તો દોહર એટલે શું થાય ઓઢવાનું આવે આરી કોડું ને દોહર કહેવાય. સોહર તો તમે કહેવાય, બગાડશો નહીં. દોહર મેં તને પર કાલે કીધું હજી. મોટું ઘર. પાણીપુરી વહી જાય દડલું ધોઈ. હાલો હવે. નાનું એવું જીરા આખો જોઈ જાય ને ના બહુ મસ્ત છે બહુ મસ્ત છે બસ ઉધરસ બહુ આવે. મસ્ત છે એને ખવડાય ને. જઈ લો પણ પોતે એમ રાખે તો એમ કરે. કેમેરામાં કેપ્ચર થઈ ગયું. રાખે પહેલે. મારે ધ્યાન નહીં. મેં કીધું નાનું એવું, પછી કે નહીં આખું જ ખાવાનું છે. મેં મોઢું ખાયું ને કેમેરામાં કેપ્ચર થઈ ગયું. લે 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 યાર મોડું થાય છે. આજે અમારે vlog બાકી છે. આજો આજો હાલ ચાલ, હાલ. ન ગમે. અહીંયા જોવો ને તિરાક ફોન થોડો કાગો લઈ લો ને. આમનું પાડી દે હવે. આમ બટકા બટકા વગર. આજ કાલ એ ખાતા એવો ટાઈમ. બટકું તો હાથમાં જ રહ્યો. ના ના બટકું મૂકી દો હવે. હાલો દિલના તાર કેવા ખખડે છે જોઈએ પહેલી વાર. ડિંગ 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 ખખડા. તું ખા, મારે નથી ખાય, હું ચમચીથી ખાય. કેમ? આપણે ચમચીથી ખાઈશું કારણ કે આ એકચ્યુઅલી આ કેક નું મર્ડર કરી નાખવામાં આવ્યું છે હવે. ફોટા તો પતાવી પાડવા દે નાખી બે ભાઈના. ફર્સ્ટ ક્લાસ તો પાડ્યા છે હવે ફર્સ્ટ ક્લાસ. હવે કેટલાક પછી હા હવે નાટક દિલના તાર જોયેલા હોય પણ આવે ન હોય. અર્થિંગ થાય પછી ક્યારેક. તો બર્થડે સરપ્રાઈઝ માં ગિફ્ટ આપી છે કઈક. થેન્ક યુ સો મચ વેલકમ. ઓહો હું આપ્યું સૌ કહી દે. ઘડી તો દેખ લેગી ઘડી તો દેખ લેગી મટી નો લેગેગા તો હવે ગિફ્ટ આપી છે ને એનું અનબોક્સિંગ કરે છે તો જોઈએ આપણે શું નીકળે છે.
શું લાગે છે શું એટલે ગેસ કરો તો જરા શું લાગે હું ગેસ કરું ઓર શું છે એક તો પડ્યું છે અંદર મને મેં નિરોન પર્સ દીધું ને એમ નમ પડ્યું છે મને નથી વાપરવું બોલ એ પડ્યું મારે તો શું છે આ તો મારે તો જે છે હારું એટલે પછી નથી હું ઓલું કરતો સારું છે એટલે નથી કરતો યુઝ એવું અહીં 8 કરમાઈ ગયા છે ફૂલડા વાગી ગયા છે 12 તો કરમાઈ જ જાય ને અને અહીંયા હવે સાચો હેપી બર્થડે આવ્યો 12 વાગ્યા હો હવે ઓહો બહુ વાર લગાડી ખોલતા ઓલા હું વખો તમે શેનું ઓલા છે? ઓલું તમે કયો ને એમ જેમ એટલા સબસ્ક્રાઇબર થાય ને તો એ કે હું ખોલી છે ખોલી જામ લવ સ્ટોરી આવશે એમ તમારે શું કહેવાય તમારે જો આનું ગિફ્ટ જોવું હોય તો કાલ સુધી વેઇટ કરજો ના પણ આપણે બહુ વેઇટ નહીં કરાવીએ એ ખોલે છે કેમ કે પેપટી બહુ મારીશ ઘર આવું ગિફ્ટ પેકિંગ કર્યું છે ના એવું કાંઈ નથી ફાઇનલી જો આપણો આ નીકળી ગયો છે કાગળ અને આમાં સેલો ટેપ બહુ બધી મારી હતી પણ હવે જોઈએ અંદર શું છે આપણા માટે યાર નહીં હો સરપ્રાઈઝ છે ભાઈ આપણા માટે આ સરપ્રાઈઝ છે શું નહીં નથી ખબર ચોકલેટ છે હાલો ચોકલેટ એટલે આપણું તો થઈ ગયું હાલો કિટકેટ એટલે એ આપણું બર્થડે બર્થડે પેલા પૂછો એમને અડવા નથી દેતા બોલો એક તો દે ને મને એક કઈ નો દે નહીં ભાઈ હમણાં આપું હમણાં ભાગ પડ દો ને હારી લઈ લે હે પછી જો આ નાની દઈ દે નહીં આ આપીશ અંદર હું જો આ દે હે એક કેટલા બધામાંથી ઓહો થેન્ક યુ આઈ લવ યુ લાવો એ લાવો બિલાડી આ લાવો આમ કોક બીજાને ગિફ્ટ કરી દે હું ચોકલેટ જ છે ચોકલેટ જ છે આ પણ સુપર આ ચોકલેટ ગમી મને લે ધીસ ઇઝ રિંગ ફોકસ કરો 1 મિનિટ ફોકસ કરો નથી આવી ધીસ ઇઝ ધ રિંગ ડાયમંડ રિંગ સિલ્વરની છે ખોટી નથી ચાંદીની છે હે યસ ચલો બંધ થઈ ગયા કિટકેટ સ્નેકર્સ એ તમારે જ દેવાના છે પછી કહી દે આમાં ચોકલેટ છે હા એ ચોકલેટ જ છે મેં એમ જ કીધું હારી છે એ ચોકલેટ છે ને આ અને આ બાકી બધું આપી એવું કરો માલ્યો ભાભી આપણે મને સ્નેકર્સ નથી ભાવતી હાલે નથી જોતી કિટકેટ ભાવે એમાંથી છે અડધું અમને આપડતું હતું અડધું એક કઈ નહીં મળે એક તો દે કે નહીં માણા એક કઈ નથી દેવી લે કિટકેટ આપડી છે તો કાઈ નહીં આવું બધું હતું ગાઈસ તમને કેવી લાગી અમારી આ ભાઈની બર્થડેની સેલિબ્રેશન વાવ વ્લોગ કહેજો જરા કોમેન્ટ કરીને અને આઈને અત્યારે છે ને આપણું ટિફિન રેડી થઈ ગયું છે 9:30 થઈ ગયા છે આપણે નીકળીએ ઓફિસેથી આજે ભાઈ આવવાના છીએ આપણે વહેલા કારણ કે આપણે જવાનું છે મેરેજમાં તો બધા અમારે બધા તૈયાર થઈને આજે ઈ તો વહેલા નીકળી જાય હું 2-3 વાગે આવીશ તો આપણે જોઈએ 3-4 વાગે જઈશું એવું છે શું કે હે ને તૈયાર થવાનું છે ના રે તો નાઈટ ડ્રેસ લંગામાં આવવાનું છે નાઈટ ડ્રેસ નથી નાઈટ ડ્રેસ હમણાં લઈ દીધું હતી પહેરું ને લઈ દીધું હોય કે કાંઈ વાંધો નહીં ત્યાં ઓલા કામકાજ વાળા વિભાગમાં વહી જાય છે બરોબર છે હા લઈએ તો આપણે નાઈટ ડ્રેસ પહેરીને ન ખવાય જ તેને ખવાય જ ત્યાંમાં કાંઈ વાંધો નહીં પણ ત્યાં ઓલા કામકાજ કરાવતા હોય ને શાક બકાલું કાપતા હોય રહોડામાં એની ભેગી બેસી જાય પછી ટાઈમ થાય ને એટલે જમી લઈ જાય પછી મને ફોન કરજે લઈ જાવ એમ એટલે હું નાખે વહી આવી ગાડી લઈને તો બેસી સારો જાય લાગે હું કરીને તમારા લગન અમારા ક્યાં છે કરી કાંઈ વાંધો નહીં આપણે જઈએ ઓફિસે જરાક કાથો બાથો લેવો જોઈશે આજે મને જીભમાં ચાંદી પડી છે ને બોલવામાં તકલીફ પડે કાલની નાની એવી હતી પણ આજ થોડી મોટી થઈ વધી છે તો એને જરાક આપણે ઈલાજ કરવો પડશે હમણાં કાથો નાખી દો ને મોઢામાં એટલે ફટ દઈને ચૂટકીમાં ગાયબ શું કે હાલો તો હું જાઉં હો તો ગાઈસ 11:30 વાગી ગયા ને આપણે ફ્રી થયા કામકાજ કરીને આપણું ડેઈલી રૂટીન વાળું એન્ડ આપણે જવાનું છે બપોરે મેરેજમાં એટલે કે 2 વાગે કે 3 વાગે ફિક્સ નથી ક્યારે જવાનું છે એટલે હવે હજુ નીચે વાસણ ચડાવવાના રસોઈ કરવાની બધું કરી અને પછી આપણે રેડી થવાનું છે તો આજે આપણે કંઈક આવું આઉટફિટ પહેરવાનું છે મતલબ આખી પેર છે જો પ્લેન એન્ડ આ એની જોડનું બ્લાઉઝ છે અને એની પર આ કોટી છે એટલે અત્યારે આપણે ઇવેન્ટ છે ને તો આ પ્લાઝો એન્ડ આ ક્રોપ ટોપ એન્ડ આ સ્ટ્રક પહેરવાનું છે કોટી ટાઈપ છે બાકી તો રેગ્યુલરમાં પહેરવું હોય ને ત્યારે આપણે આ ટોપને આવડું આ કુર્તી છે કુર્તી ટાઈપ ક્યારેક પહેરીશ ને ત્યારે આખું બતાવીશ તો અત્યારે આપણે કરવી છે નેલ પોલિશ આપણે નેલ પોલિશ લઈ લીધી છે 11:30 થયા છે
તો થોડી વાર ટાઈમ છે ને 12 વાગ્યા સુધીથી કરી નાખીએ અને પછી જવાનું હોય છે ને ત્યારે ફાઇનલ લુક આપણો કેવો હોય છે એ તમારી જોડે શેર કરશું, તો બન્યા રહેજો. વાગી ગયા 12:30 ને દેવાંશી આપણી ઘરે રમવા આવી. આ બટરફ્લાય મોઢામાં નાખે પણ હજી વોશ કર્યું ને એટલે નાખવા દે, બાકી ન નાખવા દે, કેમ કે હેરવાળું હોય ને એટલે. આપણે અહીં આપણું કામકાજ કરીએ છીએ, નેલ પોલિશ કરવી છે પણ હજી ટાઈમ નથી, હશે ને ત્યારે કરી લેશું હે ને. દેવાંશીને ઉધરસ આવે છે. કેમ આવે દેવાંશીને ઉધરસ? કેમ આવે? કેમ આવે? એમ કેમ કેમ ઉધરસ આવે? કેમ આવે દેવાંશીને ઉધરસ? થારો ઉધરસ કેમ આવે છે તને? એમ બસ હવે નથી આવતી હો ને, પતી ગઈ હવે. બસ સાચીને આવી જો. પછી હમણાં નિરૂપા કરે છે રોટલી, પછી આપણે જમી લઈ, કેમ કે ઓલરેડી 12:30 વાગી ગયા છે ને પછી આપણે મેરેજમાં પણ જવાનું છે, તો થોડી ઘણી મેરેજની પણ તૈયારી કરવી છે. તો ગાઈઝ અમે આવી ગયા છીએ ઘરે અને હવે જવાનું છે અમારે મેરેજમાં. તો જો અમારા મેડમ તૈયાર થઈ ગયા છે. કેમ પણ હાઉ ઇઝ યુ લુક? લે સરસ, ફરીને બતાવી દીધું. અમારા મેડમનું કેવું છે મને નથી ગમતું, તમને કેવું લાગે છે કહેજો, બરોબર ને? હે એક નંબર લાગે છે. ખાલી કર્યા ઓલો બાંધવાનો પટ્ટો હોત ને. ક્યાં પટ્ટો? હા આ હુક જ છે, આ બંધ કરી દઈએ તો હા, ઓલે તો બહાર વહી ગઈ જો. ઓય કાબલ, પડે નહીં. ભમ થઈ જવા છે. ભમ ક્યાં ભમ થઈ જવા છે? અમારા દેવાંશી બેન આવ્યા છે, એને હરખ છે અને એમ કે અમે બહાર જઈએ છીએ ને તે લેતા જઈશું. ક્યારની આગળ પાછળ ઘૂમે, હમણાં વહી જાઉં ને એટલે ક્યારની આગળ પાછળ. આપણે અત્યારે નીકળીએ, જઈએ સીધા મેરેજમાં. અમે મેડમને ઉતારીને જઈશું બીજા મેરેજમાં. મારા મિત્ર આપણે નિધિનભાઈ ગાબાણીના મેરેજ છે હારે. હું ત્યાં જઈશ, મેડમને ઉતારી નાખીશ અમારા કાકાના છોકરાના મેરેજમાં. તો ગાઈઝ અત્યારે 6:30 વાગી ગયા ને આપણે મેરેજમાં આવ્યા હતા ને, તો જો બધા જમવાય બેસી ગયા છે. જો આ અમારા જેઠાણી છે, જેઠાણી ભજીયા ખાવા માંડ્યા. અને આપણે જો આયા બધું પૂરી ને ખમણ ને ભજીયા ને, ખમણ નથી પણ આ લાઈવ ઢોકળા ને એવું બધું છે, રબડી ને. નિરૂપા જો આ બેસી ગઈ જમવા. ભૂખ લાગી ગઈ છે. અને મમ્મી આ બેસી ગયા છે, દવાખાને ગયા હતા ત્યાંથી આવીને સીધા જો સૂપ પીવે છે. એ હજી આવ્યા જ છે ને ડીશ આ રેડી છે, અમે ઓલરેડી લઈ લીધી હતી હે ને. બોલો જેઠાણી બા, ભૂખ જ એટલી લાગી? અને અહીંયા આપણી ફયું છે બધી જમે જો. જાગુ ફઈ, આ ગીતા ફઈ કેમ છે? જો આ બધા અહીંયા જમવા માંડ્યા. પ્રાપ્તિ છે, હાય. તો બધા જમવા બેસી ગયા છે. આશા ભાભી આવ્યા. ક્યાં વયા ગયા હતા? પર્સ લેવા. આ જો પર્સ છે મસ્ત. કોનું છે આ? મારું. તો આ બનાવે છે, કોઈને લેવું હોય તો જરાક આપણે ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરજો હે ને. તમે ખુદ બનાવો છો ને? હા. બતાવી દો ને બે પર્સ સરખા. જો એક આડું છે અને એક આ ઊભું છે. આપી દેવાનું. આ ઓર્ડરનું હતું એને અહીંયા મેરેજમાં મગાવેલું હતું એટલા માટે લઈ આવ્યા છે ને. તો કોઈના બે પર્સ લેવું હોય તો મારા ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરી શકો છો. કાંઈ નહીં, આપણે જમી લઈએ. તો ગાઈઝ અમે આવી ગયા છીએ ઘરે ને મેં એટલા ગીત ગાયા કે અવાજ મારો ચેન્જ થઈ ગયો છે, ગળું બહુ દુખે છે. અને અહીંયા અમારા મેડમ જો, હા બહુ ગીત ગાયા મમ્મી. આમ જો નકરી ધૂળ ઉડતી હતી ને તો બધી ગળામાં હલવાણી, સમજ્યા? હા અવાજ જો ને ભારે થઈ ગયો. હા મમ્મીનો અવાજ બેસી ગયો છે. તમારા અવાજને કાંઈ થયું છે? નિરૂપણ અવાજને એને નથી કંઈ થયું. અમારા ભાઈ તો સામે બે હરાલ અમારા દેવાંશી બેન પાસે ગયા. જો તમને શું કીધું દવાખાને? હે પાઠી વાળાને કીધી? ધીમે ધીમે કાંઈ નહીં, હજી આપણે તમે તાર 15 દિન જ વાળી પણ બરોબર. સારું કહેવાય કે એ બારે કરતા થેરાપી વાળો ડબલ લઈ જતી હતા. સારું કર્યું તમે થેરાપીમાં પાછી જરૂર રાખજો. એમ કે અમારે ઘરેથી જાય ને એમને ન પોહાય એને કે અમે હાચે બળ ગીરા કરીએ એને કે કલાકને 500 રૂપિયા કે તમારા લઈ જાત. તમે થેરાપી વગર હાજર થઈ જાય તમારે દેવા નહોતા થેરાપીમાં. મમ્મીનો અવાજ તો હાવ બેસી ગયો છે. તમને કેવું લાગ્યો અવાજ? મમ્મીનો અવાજ હાવ બેસી ગયો છે. કા
મેડમ મદરા દાંત કાઢે છે. કેમ દાંત કાઢો મદરા? કાંઈ નહીં હું છે હવે. સરસ. તો તમને અમારી મેડમની રીલ્સમાં ઘણા બધા આપણી નાની નાની રીલ્સ જોવા મળશે. મેડમે ઉતારી છે કા હે ને? સરસ એવો. કાંઈ નહીં, તો આપણે છે ને આજે વ્લોગના કોમેન્ટનો આન્સર નથી આપતા, નેક્સ્ટ વ્લોગમાં આપી દઈશું. તો અત્યારે વ્લોગનો એન્ડ કરી દઈએ. મળશું આવા નવા એક વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય, થેન્ક યુ ફોર વોચિંગ.